નકરા જ ઉંદેડા હોય તો ઈ જ આ ફેમસ મંદિર છે ઉંદેડા। દૂર દૂર સુધી તમને ખાલી ને ખાલી રણ જ દેખાશે। એ મજા હોય જે માણસો જિંદગીને જેને જીવે છે એની જે પરિસ્થિતિ હોય એની હારે જીવે છે। અલગ અલગ રાજ્યો અલગ અલગ સંસ્કૃતિમાં ફરતા હોય અને એમાં તમને આવું ઘરનું જમવાનું મળી જાય। ઓસિયા ગામ ત્યાંથી આપણે જામનગર અમૃતસર હાઈવે ચડવાનું છે કે રસ્તામાં કાંઈ જ હોટલ કે સ્ટે ની વ્યવસ્થા નથી। તો ગુડ મોર્નિંગ અને હર હર મહાદેવ મિત્રો। અત્યારે રાજસ્થાનની અંદર જોધપુરમાં આપણી સવાર પડી છે અને આપણે ગાર્ડનમાં કાલ ગાડી પણ પાર્ક કરી દીધી હતી અને કાલનો વ્લોગ ના જોયો તો એકવાર જોઈ લેજો કે આપણે નાઇટ વોલ્ટ ક્યાં કર્યો હતો। અને હવે સવાર પડી ગઈ છે તો સવારમાં પેલા કાજુ શું આજે બનાવીશ? ચા નાસ્તો। તો આપણે જે ગુજરાત રાજકોટથી જે લઈ આવ્યા હતા એ નાસ્તાને આપણે ખાલી કરતા થાય જેથી કરીને પછી કાજુ છે ને ગરમા ગરમ બનાવતી થાય। તો ચાલો હવે ગાડીને કિચન અમારે ઓપન કરીએ અને બનાવી મસ્ત મસ્ત કંઈક ચા પાણી। આપણે રાજકોટ વાળા ચા પાણી મળી જાય તો આ કાજુ હવે બધું એનું કામ ગોઠવવા માંડી છે। આ આપણે હોટલ છે, હોટલ DPS કા ઢાબા કરીને છે, એમનું ગાર્ડન છે તો ત્યાં જ અમને જો કંઈક આ રીતે બધી જગ્યા મળી જાય છે અને કાજુ એ અત્યારે કિચન ખોલી લીધું છે। આપણે આ બે વસ્તુ છે ને ઈ અંદર રાખી છે થેલીમાં પેક કરીને જેથી કરીને ગાડીમાં ખડખડનો અવાજ ના આવે। તો ચલો આજની સવારની શરૂઆત કરી છે ચા, ઘરની બનાવેલી ચા સાથે। અને આ વાતાવરણ જો કેટલું મસ્ત થઈ ગયું પણ તડકો થાય એ પેલા ફટાફટ ચા પાણી પીને ભાગીએ। અને અત્યારે વાગ્યા છે હજી 7। જો આ બધા વાસણ અહીંયા રાખી છે તમને ખબર જ છે પણ પતિદેવને બાજીને આ મોટા વાસણ અહીંયા રખાવડાવ્યા કેમ કે મારે જલ્દી જોતા હોય એટલે ફટફટ બની જાય। એમાંથી આ તપેલી કાઢી લીધી ને દૂધ। ચલો હવે બનાવી છે ચા। તો ચાનો મસાલો છે ને ભૂલી ગયા પતિદેવ એટલે આપણે આ રીતે છે ને તીખા ને ચૂરો કરી અને આમાં નાખી દેવાના એટલે કાંઈ ન હોય તો બી આપણે લાઈફને એન્જોય કરવાની પણ કાંઈ ઘટવું ન જાય આપણી મજામાં। આ અમૂલનું ટેટ્રા પેક છે 3 મહિના સુધી એવું ને એવું રહે છે એટલે જ્યાં બી તમને ચાની ઈચ્છા થાય આ કાઢીને બનાવી લેવાની। જો આપણે બારે કોઈ પણ જગ્યાએ કાંઈ પણ કામ કરતા હોય ને ત્યારે હવાનો પ્રોબ્લેમ એટલો હોય તમે જોવો જ છો મારા વાળ ને બધું કેટલું ઉડે છે તો એવા સમયે આપણે આ વિન્ડશીલ્ડ લગાવી લીધી છે જેથી કરીને રસોઈ પ્રોપર થઈ જાય। આપણે આખું ભારત દર્શન કરવા નીકળ્યા હોય અલગ અલગ રાજ્યો અલગ અલગ સંસ્કૃતિમાં ફરતા હોય અને એમાં તમને આવું ઘરનું જમવાનું મળી જાય તો એનો તો આનંદ જ અંધેરો હોય। મને તો બહુ જ ગમે। તમને ગમે કે નહીં કમેન્ટ જરૂર કરજો। આજે આપણી ઘરની બનાવેલી મસ્ત ચા છે અને અહીંયા હોટલ છે ને આપણે આ રાજસ્થાનમાં જો ઘરના બનાવેલા થેપલાની બધી મજા કરી છે તમે પણ ફટાફટ આવી જાઓ। ઓ ચા થેપલા ને બધું આવી ગયું કાજુએ જે રીતે કીધી તો અમે કરીએ છીએ જલસા। જો આ રીતે ફરવાની સાથે જમવાની મોજ। તો હવે આપણે અહીંથી નીકળી છીએ ને આપણી ગાડીને મારી છે કિક અને વધી છે આપણી જર્નીમાં આગળ। તો આપણે રાતે જોધપુર રોકાણા હતા અને જોધપુરથી આગળ કેરુવાળો રોડ આપણે રોડ ઉપર જાય છીએ પણ આ છેક સુધીનો રોડ અમૃતસરને ટચ કરે છે પણ ઓવરઓલ રોડ રસ્તા સારા છે। જો આપણે રાજકોટથી અમૃતસર લગીનો રોડ કેવો છે તો કે બહુ સારો છે। 3 લેન 4 લેન હાઈવે છે અને જરાય ટ્રાફિક નથી કોઈ વસ્તુનો તમે ઈઝીલી આરામથી આવી શકો। જોધપુર પાસેથી જો તમે જામનગર અમૃતસર હાઈવે ચડતા હોય તો ઓસિયાન કરીને ગામ આવે છે ત્યાં તમને એક લાસ્ટ CNG પંપ મળી જશે તો અહીંથી ફૂલ કરાવી લ્યો અને પછી તરત જ જામનગર અમૃતસર એક્સપ્રેસ હાઈવે આવી જાય છે। પછી તમારે અંદર ક્યાંય હાઈવે ઉપર એક્સપ્રેસ હાઈવે ઉપર CNG પંપ નહીં આવે। ઓસિયાન ગામ તો આવે છે ને જે ઓસિયા ગામ ત્યાંથી આપણે જામનગર અમૃતસર હાઈવે ચડવાનું છે। જો આ બોર્ડ આવી ગયું હવે અહીંથી આપણે ગોલ રાઉન્ડ ફરી અને આપણે જામનગર અમૃતસર હાઈવે ચડી જશું। હમણાં ગોલ રાઉન્ડ આવશે તરત જ ડાબી બાજુ ફૂલ વળાંક આવે છે એ રોડ આપણે લેવાનો છે। 4 રોડ દેખાશે એમાં ડાબી બાજુ જે છેલ્લો રોડ હોય એ જ લેજો એટલે તમે પહોંચી જશો। હાઈવે તો સારો જ છે પણ ડેવલપ નથી ને એટલે તમારે 1200-1500 કિલોમીટર કાપો તો તમારે કન્ટિન્યુ ખેંચવું જ પડે કેમ કે રસ્તામાં કાંઈ જ હોટલ કે સ્ટે ની વ્યવસ્થા નથી એટલે બને ત્યાં સુધી તમે અમે જે રીતે આવ્યા ને એવી રીતે તમે તમારી વ્યવસ્થા કરતા આવો તો વાંધો ન આવે। હાઈવેમાં નો ડાઉટ સારો છે પણ જો આજુબાજુ રોડ ને વગડો જ છે તમને એક ચાની ટપરી એ મળશે નહીં એટલે ઈ ધ્યાનમાં રાખીને આવો।
સુધી રણ ને બગડો જ છે. ના આવી ગયો ટોલ ટેક્સ. તો મિત્રો જામનગર અમૃતસર હાઈવે આપણે આવી ગયો અને એનો ટોલ પણ વયો ગયો. અને જે જાણવા જેવી વાત છે કે આપણો 3000 વાળો પાસ છે જે ટોલનો એ એક્સપ્રેસ હાઈવે ઉપર એ હાલે છે. એવું આપણે આમ એમ વિચારતા હોય ઘણી વખત કે ભાઈ નેશનલ હાઈવે એટલે ઘણી વખત આપણે આ હાઈવે છે ને અવોઇડ કરતા હોય, પણ એક્સપ્રેસ હાઈવે ઉપર પણ આપણો પાસ વેલિડ છે. આ હાઈવે ઉપર આવી તે પછી જે ગાડી ચલાવવાની મજા આવે, કેમ કે આ હાઈવે ઉપર શું છે ખબર, અને એક તો આપી આ ભૂરી છે ને એ વચ્ચે બોલ જ કરે. હાઈવે ઉપર તમે આવી જાઓ, માખણ જેવો રોડ મળે, માખણ જેવો. સમજો તમને મજા જ આવે, મજા જ. આપણે કાચેલા આ રોડ પર લેવાનું કા અહીંયા ઓકે અહીંયા આપણે આમાં છે ને એક્સપ્રેસ હાઈવે ઉપર, આ એક્સપ્રેસ હાઈવે ઉપર છે ને આ સૌથી મોટી માથાકૂટ, ધ્યાન રાખવાનું બધું. નકર ક્યાં બીજા રોડ ઉપર ચડી જાય ને એ આપણને ખબર ન પડે. તો હમણાં ઓલું હું નીચે વયો જતા તો કાજુ એ મને કીધું ને એટલે મને ખબર પડી. જો આ રોડ છે નામ ફાટે પેલો રોડ નીચે વયો હા. છે. એક્સપ્રેસ હાઈવે માં તમારે બહુ ધ્યાન રાખવાનું. લાગશે તમને બધા એક ખરખા જ કે આગળથી ભેગો થઈ જાય, પણ આગળથી ક્યાંયથી ભેગો નહીં થાય. તમારે 25-50 કિલોમીટર છે ને રિટર્ન આવીને બીજા રોડ ઉપર જવું પડશે. જો ભૂલી ગયા ને તો એટલે એ વસ્તુ તમારે બહુ યાદ રાખવાની. અને એક્સપ્રેસ હાઈવે ઉપર તમે જ્યારે ચડો ને એક્સપ્રેસ હાઈવે ઉપર તો 4 લેન છે. તો આ 3 લાઈન વાળો છે. જે આપણે વડોદરા વાળો એક્સપ્રેસ છે એમાં 4 લાઈન છે, પણ બધી લાઈનમાં એક સ્પીડ નક્કી કરેલી હોય. તમે હમણાં જોયું હશે, બધી લાઈનની જે સ્પીડ હોય એ લાઈનમાં એટલી સ્પીડે ગાડી હકાવવાની, નકર પછી તમારો ચલાન ફાટી જાય, પછી ઘરે મેમો આવી જાય. તો આવી બધી માહિતી ધ્યાન રાખવાનું. અને આવી બધી માહિતી માટે અમારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. જોઈને લાઈક કરીને પછી તમે વયા જાવજો. એટલે એવું નહીં કરવાનું. જો અમૃતસરનું બોર્ડ આવી ગયું, તો હવે આપણે અમૃતસર ગોલ્ડન ટેમ્પલના દર્શન કરવા જવાના છે. તો ચાલો અમારી સાથે બન્યા રહ્યો. અને જો રોડનો અમે આનંદ રહી છીએ. કાજુ ગીત વગાડા હાઈ ક્લાસ, કેમ કે ગીત વાગતા હોય ત્યારે આપણને મજા આવે. તો સ્પીડોમીટર એ આવી ગયા. મિત્રો તમે જો આપણે ચારેય કોર હવે રણ છે, મસ્તીનું એવું રણ. અને આમ તમે જો આ ધૂળુમાં જો અહીંયા વાવાઝોડું આવ્યું અને તે પછી જે ધૂળની ડમરીઓ ઉડે, કઈ દેખાય તો નહીં, પણ આપણી ગાડી બાટી બધું ઉડાડીને લઈ જાય ને એવા અહીંયા વાવાઝોડા આવે. અને એ ઉનાળામાં અત્યારે જે ગરમીનો મોસમ હોય ને ત્યારે તો બહુ જ આવે, બહુ જ. અને તમે જો અત્યારે જ્યાં જોવ ને આ ધૂળના ઢગલા, રણ જ છે આમ જો છે. તો હજી બિકાનેર તો 350 થી 400 કિલોમીટર બાકી છે. અને જે અમૃતસર જામનગર હાઈવે ઉપર આપણે છીએ ત્યાં તમે અમારી પાછળ તમે જોવો, ખાલી આ હાઈવે ઉપર તમે જો દૂર દૂર સુધી તમને ખાલી ને ખાલી રણ જ દેખાશે. કાજુ તો કે હું બારે નહીં નીકળી શકું કે એટલી ગરમી છે, પણ ના, ગરમી નથી. કાજુ નીચે ઉતરવું હોય તો ગરમી નથી, તડકો લાગતો નથી. તો તમે ખાલી જોવો કેવું રણ છે પણ. અને આ આખો હાઈવે છે એકદમ ખાલી છે. પણ રાજકોટ થી આવવું હોય ને થરાદ થઈને તો હું એડવાઇસ આપીશ જ નહીં. પણ જે અત્યારે ઓશિયાર ગામથી જે વૈડા અને ત્યાં આપણને સીએનજી તરત મળી ગયો ને તે પછી આપણે ચડ્યા, એટલે હવે આપણે 250-300 કિલોમીટર સુધી તો વાંધો નથી. પણ એનો નજારો એક જોવાલાયક છે. હા, ચારે તરફ તમે દૂર દૂર સુધી જોવો ને રણ. અને માણસો અહીંયા રહી પણ છે. જો ઘણા ખરા મકાન છે. આમ જો તમે જોવજો તો માણસો અહીંયા મતલબ આવા તડકામાં, જે આપણે રાજકોટમાં જ્યારે 40 ઉપર જાય ને તાપમાન, તો આપણે બધા રાડું પાડતા હોય, પણ અહીંયા જો રણ વચ્ચે આટલા તડકામાં માણસો રહી છે. જો એક અંકલ આંટી આમ જાય પણ છે. મતલબ આવી મજા હોય છે. માણસો જિંદગીને જેને જીવે છે એની જે પરિસ્થિતિ હોય એની હારે જીવે છે. તો પછી એ સ્વીકારીને જેટલું તમે જિંદગી જીવી શકો ને તો લાઈફ છે ને બધી જ જગ્યાએ આનંદ સ્વર્ગ જ હોય છે. જ્યારે આ રોડ ઉપર તમે આવો ને ત્યારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું, કેમ કે પેટ્રોલ પંપ બહુ ઓછા છે. હવે ભાગ્યે જ અમુક આવે છે. તો ગમે ત્યારે આવો તો પેટ્રોલની ટાંકી, સીએનજી, ડીઝલ બધું ફૂલ કરાવી લેવું. કેમ કે પછી દૂર દૂર સુધી તમને કાંઈ જ નહીં, કોઈ હોટલો આવે, નહીં કોઈ પેટ્રોલ પંપ આવે, અને ચાની ટપરી પણ નહીં આવે. તો એ રીતે બધી વ્યવસ્થા સાથે આ રોડ ઉપર આવવાનું. બાકી આ રોડને અવોઇડ કરો.
આપણે હતા હાઈવે ઉપર, પણ હાઈવે થી બીકાનેર બાયપાસ થતા હતા, એટલે બીકાનેર આવ્યું ને 12 વાગી ગયા છે. આપને લાગી ગઈ છે ભૂખ. વિચાર્યું છે દાળ બાટી ખાવાનું. હવે દાળ બાટી ક્યાં સારી મળશે આપણને ખબર નહોતી, એટલે એક બે દુકાનવાળાને પૂછ્યા. આગળ જઈને જે બાઇક ઉપર ભાઈ હોટલ વાળા જ છે એને પૂછ્યું તો કે આ હોટલે નથી, મારી બીજી હોટલે રેડી છે, ચાલો હું તમને લઈ જાઉં. એટલે ભાઈ આપણને હવે એમની બીજી હોટલે લઈ જાય છે, અહીંયા જઈને આપણે ખાશું દાળ બાટી. તો આવી રીતે કંઈક જર્નીમાં સ્ટ્રગલ કરવાની આવે છે. સ્ટ્રગલ મીન્સ કે હાઈવે ઉપર તમને કાંઈ ન મળે ને, સપોઝ એ ભૂલમાં તમે આ હાઈવે ઉપર ચડી ગયા ને કાંઈ ના મળે, તો આજુબાજુનું કોઈ બી ગામ આવતું હોય ને ત્યાં તમે નીચે ઉતરી જાઓ ને એટલે તમને વસ્તુ મળી જાય. પણ હા, નીચે ઉતરશો ને તો ટોલ કપાશે. નીચે ઉતરવાનો બી અલગ ટોલ અને પાછા ચડવાનો બી અલગ ટોલ, એટલે એ તમારે 200-500 નો ખર્ચો તો એમ થઈ જશે. એટલે વિચારી લેવું પછી નીચે ઉતરવું. અને ખબર નહીં હોય કેવી ગલીઓમાં આપણે જાય છીએ. શું કયો પતિદેવ, ક્યાં ખોવાઈ ગઈ ભાઈ? ચલો, અને જો આ છે ને એનો રાજપૂતી પોશાક છે. બધી લેડીઝો આવા સરસ સરસ કપડાં પોશાક પહેરીને જ આપણને અહીં જોવા મળે. અહીં આવીને એટલે આપણને આવા સરસ કપડાં પહેરવાનું મન થઈ જાય. પતિદેવ, મને લઈ દેશો આવા કપડાં? ત્યારે આપણે કરણી માતા મંદિર પહોંચી ગયા, જે બીકાનેરમાં આવેલું છે. બીકાનેરમાં તમને ખ્યાલ જ છે, કરણી માતાનું મંદિર જે તમે ઘણી એવી રીલ જોઈ છે, નકરા જ ઉંદેડા હોય. તો એ જ આ ફેમસ મંદિર છે કે જેમાં તમે જોઈ શકો કે ઉંદડા છે ને, અને માણસો પગે લાગવા જાય તો ઉંદર કોઈને કાંઈ કરતા નથી. એ આ ફેમસ મંદિરે આપણે દર્શન કરવા આવ્યા છીએ. તો ચાલો કરીએ. તો આજે રવિવાર છે અને એટલો ટ્રાફિક છે, તો હવે વિચારી છીએ કે અંદર દર્શન કરો, કેમ કે લાઈન જ એવડી મોટી છે. જો તમને એકવાર લાઈન દેખાડું હું. તો અહીંયા મંદિર છે આખું, જો તમે હા દેખાડું તમને, આખું મંદિર છે. અને અહીંયા ગળદી લાઈન એટલી મોટી લાંબી લાંબી છે, તમે અહીંથી જોવો લાઈન દેખાય. તો હવે આ લાઈનમાં ઊભું રહીને જાય એટલે ઓછામાં ઓછી 1.5-2 કલાક જેવું છે ને અહીંયા ટાઈમ લાગી જાય. એટલે આપણે હવે ગળદીમાં લાઈનમાં મંદિરમાં અંદર નથી જતા, આપણે બહારથી જ પગે લાગી લીધું. ભલું કરે ભગવાન ને આગળ વધી છે. પણ આ ઈ જ ફેમસ મંદિર છે કરણી માતાનું, જેમાં ઉંદેડા તમને ભરપૂર જોવા મળે અને કોઈને કાંઈ કરતા નથી. ત્યાં બધા પ્રસાદ લઈ જાય છે ઉંદરને ખવડાવવા માટે. તો ચાલો હવે અહીંથી આગળ વધશું. દર્શન આપણે બહારથી જ કરી લીધા, કેમ કે આપણે એક ટાઈમે અમૃતસર પહોંચવાનું છે. તો પછી હવે કાજુ કઈ કે આટલા દૂર તમે આવ્યા છો અને આપણે દર્શન કર્યા વગર જાય એવું ન મજા આવે, કે ભલે ટાઈમ બગડે દર્શન કરીને જાય. વાંધો નહીં, હાલો લાઈન ઉપર લાગી ગયા. અને લાઈન જોઈ લ્યો, લાઈન આવડી મોટી છે અને આપણે દર્શનમાં લાગી ગયા છીએ, કે ભલે ટાઈમ લાગે. મિત્રો અહીંયા જો ઉંદર, જો ઉંદર દેખાય તમને? તો હવે આપણે અહીંયા બ્રેક લગાડવાનું છે, કેમ કે અહીંયા મિલનો બ્રેક છે, એટલે કે જમીન. હવે અહીંથી આગળ વધશું, તડકો લાગી ગયો છે ધોમ. આપણી થાળી આવી ગઈ છે ને કાજુથી રહેવાતું નથી. આમ જો આ સાંગરાની સાંગરા કહેવાય ને, સાંગલી. ઓકે, આ સાંગલીની સબ્જી, આ પનીરની લાગે છે, આ દાલ બાટી ચૂરમું છે, આ કઢી લાગે છે, આ રસગુલ્લા છે, આ ચટણી લાગે છે, અને રોટલી રોટલા બધું આવી ગયું. ફટાફટ જમીએ. તમે કરણી માતાના મંદિરના દર્શન કરી નીકળો અને 3 થી 4 કિલોમીટર આવો એટલે મિલ બ્રેક કરીને છે ને હોટલ છે. મેં તમને હોટલ તો દેખાડી દીધી. અને જમ્યા પછીનો એક્સપિરિયન્સ કહું તો બહુ સારું જમવાનું હતું. અમે તો રાજસ્થાની સ્પેશિયલ થાળી મંગાવી હતી, 500 રૂપિયાની થાળી હતી, પણ એકદમ વસૂલ હતું. અને એ થાળી તમે એકલા હોય ને તો મંગાવતા નહીં ખૂટાડી શકો. 2 વ્યક્તિ એક થાળીમાં જમજો તો જ ખૂટશે. મેન કાચું એ હારે જમ્યું ત્યારે માન ખૂટી. જો આ પ્રકારની આ હોટલ છે, આમ તો તમને પહેલાં પણ દેખાડી. તો જમવાનું એ 1 હતું, મજા આવી ગઈ. ક્યારે પણ નીકળો તો ટ્રાય જરૂર કરજો.